આપણે લોકડાઉન કર્યું હતું. લોકડાઉન આપણે એટલા માટે કર્યું હતું કે ભારતની અંદર પહેલો કેસ આવ્યો, એ જ દિવસે યુએસએ ની અંદર પણ પહેલો કેસ આવ્યો. યુએસએ ની અંદર જે ગતિથી કેસ વધતા હતા એ ગતિથી જો ભારતની અંદર વધે તો ભારત પાસે એ વખતે આ ક્રાઇસિસની સામે લડવા માટે આપણે કેટલા સક્ષમ છીએ એનું પણ અમે લોકો એનાલિસિસ કર્યું. હું પણ હેલ્થને લઈને એની સમીક્ષા કરવા માટેની ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ બન્યું છે, એનો સભ્ય છું. તો અમે લોકો એ નિષ્કર્ષ ઉપર આવ્યા કે આપણે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે, ધીમું કરવા માટે તાત્કાલિક લોકડાઉન કરવું જોઈએ અને મોદીજીએ એ યોગ્ય સમયે નિર્ણય લીધો. યોગ્ય સમયે નિર્ણય લેવાથી કોરોના વાયરસની મહામારી ઇન્ડિયામાં આવી ત્યારે આપણી પાસે પૂરતી પીપીપી નું ઉત્પાદન કરતી કીટ નહોતી, કીટ બનાવનાર લોકો નહોતા. આપણી પાસે પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર નહોતા. આપણી પાસે પૂરતા પ્રમાણમાં અનામત કરેલા બેડ નહોતા. આ બધી સ્થિતિમાં N95 માસ્ક નહોતા અને સંક્રમણ આગળ વધે તો આપણને બહુ નુકસાન થઈ જાય. પરંતુ મોદીજીનો સમયસરના નિર્ણયથી ફાયદો એ થયો કે કોરોના વાયરસનું સંક્રમણ ધીમું પડ્યું. એ ધીમું પડ્યું એ દરમિયાન આપણે એમની સામે લડવા માટેની સંપૂર્ણ તૈયારી કરી લીધી. અને એ તૈયારી એક હું એને એમ પણ કહીશ કે ઇટ્સ હિન્દુસ્તાનના નાગરિકોમાં કોરોના વાયરસ સામે લડવા માટેની ડિસિપ્લિન પણ કેળવાઈ. અને દેશની જનતાને પણ હું આપના માધ્યમથી અભિનંદન પાઠવું છું કે દેશની જનતાએ પણ કેટલો સંયમ રાખ્યો મોદીજીના કહેવાથી. તમે જો દુનિયાના બાકીના કન્ટ્રીની સ્થિતિ, લોકડાઉનની સ્થિતિની અંદર હેજિટેશન પર આવી ગયા, લોકડાઉનનો વિરોધ કર્યો. 130 કરોડની જનતા મોદીજીની વાત સાથે જોડાઈ ગઈ. લોકડાઉનનો આપણે સફળ રીતે અમલ કર્યો. લોકડાઉન 1, લોકડાઉન 2, લોકડાઉન 3, લોકડાઉન 4. આપણે લોકડાઉન 4 સુધી લોકડાઉનને ફોલો કર્યું અને ત્યાર પછી સંપૂર્ણ રીતે આપણે લડવા માટે સક્ષમ બની ગયા. આપણે સંસાધન અને માનસિક રીતે પણ પ્રિપેર્ડ થઈ ગયા. ત્યાર પછી દેશની અંદર આર્થિક ગતિવિધિ ચાલુ થાય એના માટેના પ્રયાસના ભાગરૂપે આપણે અનલોક 1 તરફ આગળ આવ્યા. હવે જ્યારે લોકડાઉન હતું ત્યારે પણ આપણે એટલી સફળતાપૂર્વક લોકડાઉનનું સંચાલન કર્યું. સૌ પહેલા આપણે એક ગરીબ કલ્યાણ પેકેજના માધ્યમથી ગરીબ અને શ્રમિક લોકોને 3 ટાઈમ પૂરતું પ્રમાણમાં ભોજન માટેનું રેશન મળી જાય એના માટે સુનિશ્ચિત કર્યું. ત્યાર પછી આપણે યોગ્ય સમયે નિર્ણય કરતા ગયા અને લોકડાઉન પછીની ક્રાઇસિસ એટલે કે અનલોક 1 ચાલુ થાય ત્યારે ધંધા, રોજગાર અને ઇકોનોમીને બૂસ્ટઅપ કરવા માટે થઈને આપણે એક મહત્વનો નિર્ણય લીધો. 20.71 લાખ કરોડનું પેકેજ આપવું. એટલે આપણા દેશનું બજેટ ટેન્ટેટિવ 28 થી 30 લાખ કરોડ છે. એક બજેટ ઇક્વલન્ટ બજેટની નિયરેસ્ટ પેકેજ હિન્દુસ્તાનની આઝાદી પછી પહેલી વખત અપાયું. એટલે એનો જો સુચારુ રીતે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરવું હોય તો અનલોક તરફ ગયા વગર છૂટકો નથી. અને અનલોક 1 ની અંદર આપણે હવે આર્થિક ગતિવિધિઓ ચાલુ કરવા માટે સ્ટેપ બાય નિર્ણય કરવાનું ચાલુ કર્યું. એ અનલોકની સ્થિતિની અંદર અનલોક પહેલા લીધેલા નિર્ણય એ આપણી આર્થિક ગતિવિધિઓને, હું આટલું ચોક્કસ કહી શકું, હું ઇકોનોમિક્સમાં રુચિ રાખનારો માણસ છું. ભારતનું પ્રતિનિધિત્વ અમે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દાવોસની અંદર પણ કર્યું છે. વિશ્વની ઇકોનોમી, વિશ્વની ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને ઇકોનોમીને સર્વાઈવ થવાની સિસ્ટમને હું સારી રીતે સમજુ છું. અને એના આધારે હું એટલું કહી શકું, દુનિયાના દેશો, કારણ કે આખી દુનિયાની અંદર ઇકોનોમી પર નેગેટિવ અસર થઈ છે, કારણ કે આખી દુનિયામાં લોકડાઉન વગેરે જેવી માંગ ઘટવી વગેરે જેવી સમસ્યાઓ આખી દુનિયા સફર કરી રહી છે. ત્યારે ભારતની અંદર દુનિયાના દેશો ક્યારે એમાંથી કેવી રીતે બહાર આવશે નહીં આવશે એ એમનો વિષય, પરંતુ ભારત ચોક્કસ રીતે 2-3 મહિનાની અંદર આપણી ઇકોનોમી પટરી ઉપર આવી જશે. એટલું હું ચોક્કસ રીતે કહી શકું. એ દિશાની અંદર કાર્યયોજના, પ્લાનિંગ, આયોજન જે અત્યારે બની રહ્યું છે અને બની ગયું છે એ આપણને એ દિશાની અંદર લઈ જશે. મનસુખભાઈ, એક વાત એ સ્પષ્ટ છે કે એક તો જો કે દેશ અત્યારે તમારા હવાલે છે. અમને બધા એટલે 130 કરોડ જનતા છે અને બીજી ગણીએ તો બધા લોકો ભારત સરકારના હવાલે છે. હવાલે એટલા માટે કહું છું, જો
કોરોના સામે જંગ જીતશું, ક્યારે જીતીશું એ ખબર બહુ નથી, કોઈને ખબર પડવાની પણ નથી. અત્યારે આપણે જીતીશું એવી રીતે ચાલીએ છીએ અને સાચો રિઝલ્ટ 2-3 મહિના પછી આવશે. હવે 20 લાખ કરોડમાં વિપક્ષ આક્ષેપો કરે કે નહીં પહોંચતું એમાં આપણે બહુ ઊંડું ના પણ પડીએ, પણ થોડી સમજવાની કોશિશ એ કરવી છે કે અમે બધા એટલે કે 130 કરોડ જનતા છે એ મોદી સાહેબની મિનિસ્ટ્રીને આધીન છે અત્યારે. હવે આ જયારે 20 લાખ કરોડ ને તમે એમ કીધું કે એનાથી પણ વધારે જયારે બજેટ આવ્યું તો ઘણી વાત એવી આવી છે કે એ બજેટમાં ઓલરેડી આવ્યું હોય એને એડ કરી દીધું હોય, માની લો કે એ પણ હોય, પણ આ બધામાં કઈ રીતે વહેંચણી શક્ય બનશે? કારણ કે એ જ અધિકારીઓ છે જ્યાં સીસીઆઈની ખરીદીની બાબત આવે તો ત્યાં પણ ગડબડો થતી હોય, એ જ અધિકારીઓ છે આપણી પાસે કે જ્યાં અનાજ વિતરણની વ્યવસ્થા હોય તો ત્યાં પણ ગડબડ થતી હોય. તો આને કઈ રીતે પહોંચી શકશો? અને આ 3 થી 4 મહિના પછી જ આ તમારી પરીક્ષા છે સાહેબ, કે જેમાં તમારે સક્સેસ થવું પણ બહુ જરૂરી છે, કારણ કે અમે તમારા બધા આધીન છીએ. ઈસુદાનભાઈ, તમારો બહુ વ્યાજબી પ્રશ્ન છે કે ભાઈ અમે 20 લાખ કરોડ રૂપિયા માર્કેટની અંદર નાખવા માટેનો નિર્ણય કર્યો અને ઇકોનોમીને બુસ્ટઅપ કરવાનો જે નિર્ધાર કર્યો તેનો અમલ કઈ રીતે થાય? એ બહુ સાચી વાત છે. જો અમલ સારી રીતે ના થાય તો પેકેજ ડિક્લેર કરવાનો કોઈ અર્થ ના રહે અને ઇકોનોમી એકચ્યુઅલ અપેક્ષા મુજબ બુસ્ટઅપ ના થાય. પરંતુ ઇકોનોમી બે પ્રકારની, જ્યારે માંગ ઘટી ગઈ હોય, ડિમાન્ડ ઘટી ગઈ હોય, ઉદ્યોગ બંધ થઈ ગયા હોય, ત્યારે ઇકોનોમિક્સનો નિયમ એવું કે છે કે તમે માર્કેટમાં પૈસા નાખો. હવે માર્કેટની અંદર પૈસા બે રીતે આવે. એક ડાયરેક્ટ તમે, જેને એક હેલિકોપ્ટર મની કહેવામાં આવે છે, જ્યારે કોઈ દેશની ઇકોનોમી એકદમ નબળી પડી જાય ત્યારે એમાં એ હેલિકોપ્ટરથી એટલે કે દરેકના એકાઉન્ટમાં પૈસા જમા કરાવે. પરંતુ એ પૈસા જમા કરાવવાથી એ ત્યાંથી નીકળી અને પછી માર્કેટમાં આવે, માર્કેટમાં આવીને પછી એ કુલ તમારી જે ઇકોનોમી હોય એમાં એ પૈસા વધારાના ઉમેરાય એટલે એક પ્રકારનું ઇન્ફ્લેશન થાય. પરંતુ અમે નિર્ણય કર્યો, મોદી ગવર્મેન્ટે નિર્ણય કર્યો કે આપણે એવા રસ્તેથી પૈસા નાખવા છે જેને લઈને ઇન્ફ્લેશન પણ ન થાય અને દેશની ઇકોનોમી પછી ગતિમાં પણ આવી જાય. હવે એના માટે થઈને અમે સ્ટેપ લીધું છે વાયા બેંક. અને બેંક એટલે તમારો સીધો પ્રશ્ન થાય, ઈસુદાનભાઈ હું તમને સમજુ છું એટલે તમે મને હમણાં પ્રશ્ન પૂછશો કે આ બેંકો લોન નથી આપતી. પરંતુ બેંકો લોન નથી આપતી તો બેંકો લોન કઈ રીતે આપે? અમે જે દાખલા તરીકે 3 લાખ કરોડ રૂપિયા એમએસએમઈ ને આપવા માટેનો નિર્ધાર કર્યો, તો સરકારે એવું કીધું કે બેંકોને 3 લાખ કરોડ રૂપિયા આપવા માટે થઈને અમે રિવર્સ રેપો રેટ એટલે બેંક અમુક પૈસાથી વધારે પૈસા ના રાખી શકે એટલે એને રિઝર્વ બેંકમાં જમા કરાવે અને રિઝર્વ બેંક એને વ્યાજ આપે. એ રિવર્સ રેપો રેટ ઘટાડી દીધો એટલે એ બેંક છે એ રિઝર્વ બેંકની અંદર પૈસા ના મૂકે અને એને નીચે આપવા પડે. એ લોંગ ટર્મ માટે તમે કોઈ પોલિસી ફોર્મ કરો એટલે નિશ્ચિત થઈ ગયું કે નીચે જ આપવાના છે. નંબર 1. નંબર 2, હવે તમે એમએસએમઈ ને સપોર્ટ કરવા માટે, બુસ્ટઅપ કરવા માટે, એનું ચકડા તરત જ ફરતા થાય, ગતિમાં લાવવા માટે બેંકોના માધ્યમથી એને લોન આપો, તો એને લોંગ ટાઈમ લોન આપવાની. અને કદાચ અમે તો આજે ભરોસો જ મૂક્યો છે કે ભાઈ દેશ આજે સરકાર ઉપર ભરોસો કરતો હોય તો સરકારે પણ દેશની ઇન્ડસ્ટ્રીઝ ઉપર ભરોસો જ કરવાનો હોય. સુદાનભાઈ, બિલકુલ એ પૈસા આપશે જ રિટર્ન. એ ભરોસા સાથે અમે કીધું છે, પૈસા આપ્યા છે, બેંકોને કીધું છે કે એની ગેરંટી અમારી. એ સરકારે દાખલા તરીકે એક રેકડી વાળો છે અને અમે લોન આપવાની વાત કરી છે, એક પથાણા વાળો છે અને લોન આપવાની વાત કરી છે, 5,000 કરોડ રૂપિયાથી અમે બધા લોકોને લોન આપવાની વાત કરી છે, તો 10,000 માટે બિચારો શું સિક્યુરિટી લઈને જાય? એક. હવે 10,000 રૂપિયા જે માટે લઈ ગયો છે, અમે બેંકને કીધું છે કે તમારા પૈસા અમારી પાસેથી આવી ગયા, સમજો સરકાર આપી દેશે, તમારે આપી દેવાના છે. આવી રીતે અમે નીચે પૈસા લઈ જઈ અને સીધા એમએસએમઈ ને બુસ્ટઅપ કરે. દાખલા તરીકે અમે ત્યારે એમએસપી થી ખરીદી ચાલુ કરી. એ ખરીદી અમે એમએસપી થી એટલા માટે ચાલુ કરી, એમએસપી વધારીને ખરીદી ચાલુ કરી એટલે ખેડૂતના ગજવામાં પૈસા આવ્યા. ખેડૂતના ગજવામાં પૈસા આવશે એટલે ખેડૂત ખરીદવા જશે એટલે એની ખરીદ શક્તિ વધશે. એની ખરીદ શક્તિ વધશે એટલે ઓટોમેટિક ઉત્પાદન ચાલુ થશે, માંગ વધશે. માંગ વધી એટલે ઉત્પાદન ચાલુ થઈ ગયું, ઉત્પાદન ચાલુ થઈ ગયું એટલે ચકડું ઇકોનોમીનું ચાલુ થઈ ગયું. આ ચકડાને ચાલુ કરવું એ આવશ્યક છે. એ ચકડું ધીમું થઈ ગયું હતું અત્યારે, એને આપણે ચાલુ કરવા માટે આપણે અત્યારે નિર્ણય લીધા. આ વિષયને આપણે આત્મનિર્ભરતા સાથે જોડ્યા. બરાબર સમજો તમે. અમે જે નિર્ણય કર્યા છે ને, દાખલા તરીકે અમે એવું કીધું કે 70,000 કરોડ રૂપિયા અમે હાઉસિંગ ફાઇનાન્સ માટે આપશું. હવે હાઉસિંગ ફાઇનાન્સ માટે 70,000 કરોડ રૂપિયા અમે કઈ રીતે આપશું? અત્યારે મજૂરો ક્યાં રહેતા હોય?
તો મજૂરો મોટા ભાગે ઝૂંપડપટ્ટીમાં રહે, ગમે એવી જગ્યામાં નોન હાઇજીન જગ્યાની અંદર રહેતા હોય છે. એવું નહીં. મોદીજી એવું કીધું કે કોઈ પ્રાઇવેટ કંપની છે એના લેબર ક્યાં રહે છે, ચાલો ભાઈ પ્રાઇવેટ કંપનીને અમે લોન આપીએ, તમે એના માટે થઈને મકાન બનાવો. હવે 70,000 કરોડ રૂપિયા અમે નાખશું એટલે 70,000 કરોડ રૂપિયા સામે ઇન્ડસ્ટ્રીઝ નાખશે એટલે 150 1.5 લાખ કરોડ રૂપિયા માર્કેટમાં આવ્યા. હવે એક વખત હાઉસિંગ ચાલુ થશે એટલે સ્ટીલ ખરીદવાનું ચાલુ થશે, સિમેન્ટ ખરીદવાનું ચાલુ થશે, મજૂરને રોજગારી મળવાનું ચાલુ થશે, એટલે બધા લોકોનું જીવન તરત ચાલતું થાય. એવી રીતે અમે પૈસા આપવાનું ચાલુ કર્યું છે, જેનામાં અમે ગરીબને પણ કેન્દ્રમાં લીધો, એટલે કે શ્રમિકને પણ કેન્દ્રમાં લીધો, અમે વેપારને એમએસએમઈને પણ કેન્દ્રમાં લીધું, અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ કેન્દ્રમાં લીધું. દાખલા તરીકે એક પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું. તો આવી રીતે દેશની ઇકોનોમીને બહુ સમજપૂર્વક રોટેટ કરવા માટેનો પ્લાન કર્યો છે અને એના માટે અમે સમય નથી લગાવવાનો. તમે જુઓ, અઠવાડિયા પહેલા નિર્ણય થયો, કાલે કેબિનેટની અંદર એપ્રુવલ મળી ગઈ, આજે પણ કેટલાક 2-4 મુદ્દામાં કેબિનેટને એપ્રુવલ આપી દીધી, તો તરત જ એનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે ચાલુ કરી દીધું. એટલે કે બેંક એક વખત સિક્યોર થઈ જશે કે અમારા પૈસા અમારે ચિંતા નથી, સરકારે કીધું ને અમારે ધીરી દેવાના છે, એટલે ચોક્કસ રીતે ધીરશે. નીચે વ્યવસ્થા સરખી રીતે ગોઠવાય એ એક પ્લાનિંગનો વિષય છે ને અમે એક કરી રહ્યા છીએ. આપની વાત સાચી છે કે ભાઈ ગવર્મેન્ટ એક કિસાન માટે થઈને પૈસા આપે છે, પ્રોક્યોરમેન્ટ માટે થઈને, તો કિસાન જ નો જ માલ વેચાય એના માટેના સુદૃઢ આયોજન અને પ્લાનિંગ અમે અહીંથી ફોર્મેટ ને ફોર્મેશન કેન્દ્રથી કરીએ છીએ. રાજ્ય સરકાર પણ એને ઓબ્ઝર્વ કરે છે, રાજ્ય સરકાર પણ એને સુદૃઢ કરવાની કોશિશ કરે છે. કુલ મળીને આપણું લક્ષ્ય છે કે દેશને આત્મનિર્ભરતા તરફ લઈ જવો છે, એમાં આ પેકેજની એક મહત્વની ભૂમિકા રહેવાની. બિલકુલ. આમાં આત્મનિર્ભર વાળી જે વાત છે એમાં થોડું સમજવાની કોશિશ કરવી છે કે આત્મનિર્ભર કઈ રીતે સરકારે પ્લાન કર્યો છે, કેન્દ્ર સરકારે કઈ કઈ જગ્યા ઉપર કઈ રીતે આત્મનિર્ભરતા થશે. એક ઈસુદાનભાઈ, હું આપને બહુ સરળ ભાષામાં વાત કરું કે ભાઈ આત્મનિર્ભરતા એટલે શું. આત્મનિર્ભરતા એટલે મોદીજીના મનમાં જે સંકલ્પ છે કે આત્મનિર્ભર ભારત એટલે દેશની ક્રિટિકલ જરૂરિયાત એ દેશની અંદર જ સંતોષાઈ જવી જોઈએ. આ કોવિડ થી આપણને બહુ શીખવું. દાખલા તરીકે દુનિયા આખી હાઇડ્રોક્સી ક્લોરોક્વિન ખરીદવા માટે ભારત પાસે લાઈનમાં આવી ગઈ. ભારત પાસે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન હતી એટલે માનવતાના ધોરણે ભારતે પોતાની જરૂરિયાત પૂરતી રિઝર્વ કરી અને દુનિયાને પણ આપણે મદદ કરી. હવે આત્મનિર્ભરતા એવું કે છે, હું એ જ ઉદાહરણ તરફ તમને આગળ લઈ જાઉં કે દેશે પોતાની ક્રિટિકલ વસ્તુ, હું સંપૂર્ણ તમે ઇમ્પોર્ટ કોઈ વસ્તુ કરો જ નહીં, બધું દેશમાં બની જાય એવું ગ્લોબલાઇઝેશનમાં નહીં બની શકે. બિલકુલ. પરંતુ તમે તમારું ઉત્પાદન વધારો, દેશની અંદર ઇનોવેશન લાવો, દેશની અંદર મેક ઇન ઇન્ડિયા કરો, દેશની જરૂરિયાત વધારેમાં વધારે દેશથી સંતોષાય એવી કોશિશ કરો અને બાકીની જરૂરિયાત, બાકીની વસ્તુ દુનિયાની અંદર, દાખલા તરીકે આપણે અત્યારે $5 બિલિયન ઇમ્પોર્ટ કરીએ છીએ અને $3 બિલિયન એક્સપોર્ટ કરીએ છીએ, એટલે $2 બિલિયન ગેપ આવે છે. આ ગેપને આપણે સરભર કરી શકીએ ખરા? કારણ કે વિદેશી હુડિયામણ સાથે જોડાયેલો વિષય છે. એના માટે થઈને આપણે આત્મનિર્ભર ભારતનું એક બીજું ઉદાહરણ દઉં. દાખલા તરીકે મોદીજીએ એવું કીધું કે 200 કરોડ સુધીનું સરકારી કોઈ પણ ટેન્ડર એને તમે ગ્લોબલ ટેન્ડર નહીં કરી શકો. ગ્લોબલ ટેન્ડર નહીં કરી શકો, તમારે દેશની અંદર જ તમારે દેશમાંથી જ ખરીદવાનું. હવે એ આત્મનિર્ભરતા સાથે કઈ રીતે જોડાશે? દાખલા તરીકે હું શિપિંગ મિનિસ્ટ્રી જોઉં છું તો દેશની અંદર અત્યારે નાના મોટા 63 બંદર છે. આ 63 બંદર ઉપર કાર્ગો હેન્ડલિંગ કરવા માટે થઈને ઉતારવા ચડાવવા માટે ક્રેનની આવશ્યકતા હોય. અત્યારે ક્રેન મોટા ભાગે આપણે વિદેશથી ઇમ્પોર્ટ કરીએ છીએ. ક્રેનની કિંમત હોય 25 કરોડથી 50 કરોડ સુધીની. હવે મોદીજીએ કહી દીધું કે તમે હવે 200 કરોડ રૂપિયા સુધીની કોઈ વસ્તુને ગ્લોબલ ટેન્ડર નહીં કરી શકો, એટલે વિદેશની કંપની પાસેથી આપણે નહીં ખરીદી શકીએ. એટલે વિદેશની ક્રેન બનાવતી કંપની છે એ ઓબ્ઝર્વ કરશે કે ભારતની અંદર કેટલી ક્રેન વર્ષે જોઈએ છે, તો કે વર્ષે 20-25 ક્રેનના ઓર્ડર ભારતમાંથી જાય છે દુનિયામાં. તો 20-25 ક્રેન તો ભારત ખરીદશે. હા, એટલે એ શું કરશે, ભારતની કંપનીઓ સાથે જોઈન્ટ વેન્ચર કરીને ટેકનોલોજી ત્યાંથી લઈને આવશે અને ભારતની અંદર એ મેક ઇન ઇન્ડિયાના માધ્યમથી ક્રેન બનાવીને ભારતને વેચવા માટેનું પ્લાનિંગ કરશે. કઈ કંપની એ એફડીઆઈ લઈને 100% એફડીઆઈ અને ટેકનોલોજી લઈ અને ભારતની અંદર આવશે. એટલે ભારતને શું ફાયદો થયો? ભારતની અંદર ટેકનોલોજી આવી ગઈ, ભારતની અંદર
રોજગારી ઉભી થઈ ગઈ, કારણ કે કોઈ પ્લાન્ટ નાખ્યો તો 50-200 લોકોને રોજગારી મળશે, ભારતના એન્જિનિયરને એમાં કામ મળશે, ભારતના ટેકનિશિયનને એમાં કામ મળશે. એટલે કે ભારતની જરૂરિયાત ભારત જી. સંતોષશે, ભારતમાં બનશે. એટલે આપણે વિદેશી કંપનીઓને બહાર નહીં લગાવીએ. એટલે દાખલા તરીકે હું તમને આત્મનિર્ભરતાનું બીજું ઉદાહરણ કહું કે દેશની અંદર મેડિસિન બને છે, દવા બને છે, જી તો આ દવાનું ફોર્મ્યુલેશન એટલે ગોળી આપણે બનાવીએ છીએ, પરંતુ કાચું મટીરિયલ આપણે વિદેશમાંથી ઘણા ખરા અંશે આયાત કરીએ છીએ. હવે હેલ્થ છે ક્રિટિકલ બાબત છે, હેલ્થની અંદર તો કોઈ કોમ્પ્રોમાઇઝ થઈ ના શકે. એક ઘટના એવી બની સ્વીડનની અંદર ટાઈમ્સ, આજે જ મેં એક આર્ટિકલ વાંચ્યો કે એમણે જર્મની પાસેથી કે કોઈ કન્ટ્રી પાસેથી પીપીઈ મગાવ્યા, પરંતુ એ સમયસર નહીં આવ્યા અને એને ત્યાં ઉત્પાદન નહોતું થતું. એટલે ત્યાંના હેલ્થ કર્મીઓ એટલે ડોક્ટર, ત્યાંના નર્સ, ત્યાંના બધા જ હેલ્થ કર્મીઓ જે છે એ બિચારા દેશ માટે થઈને કામે લાગી ગયા, પરંતુ એને સંસાધન નહીં મળ્યા. એના હિસાબે 3000 હેલ્થ કર્મીઓના મૃત્યુ થયા. હવે આ સ્થિતિ, ભારત તો આવડો મોટો વિશાળ દેશ છે, આ સ્થિતિ ન આવે એના માટે થઈને અમે નક્કી કર્યું, બરાબર સમજો, આત્મનિર્ભર ભારતનું વ્યાખ્યા કરી રહ્યો છું કે ભારતની અંદર 53 પ્રકારના એપીઆઈ એટલે કે દવાનું કાચું મટીરિયલ હોય એવા 53 પ્રકારના મટીરિયલ આપણે 80% વિદેશથી આયાત કરીએ છીએ. અને એ જો વિદેશથી ન આવે તો આપણને મુશ્કેલી થઈ જાય. તો શું કરવું? તો અમે આત્મનિર્ભર ભારતની યોજના અંતર્ગત 53 એપીઆઈ ભારતમાં કેમ નથી બનતા? તો કે ભારત કરતા વિદેશની અંદર સસ્તા બને છે, ભારતની અંદર પ્રોડક્શન કોસ્ટ નીચે આવે છે. હવે આપણે એને ભારતમાં બનાવવું હોય તો શું કરવું પડે? ભારતમાં બનાવવા હોય તો વિદેશની કિંમત બરાબર કા આપણે સસ્તું ઉત્પાદન કરવું પડે, અને જ્યાં સુધી સસ્તું ઉત્પાદન ન થઈ શકે ત્યાં સુધી બહારથી આવતું જે મટીરિયલ, રો મટીરિયલ છે એટલે કે એપીઆઈ છે, એને ઇક્વિવેલન્ટ આપણે ભારતના ઉત્પાદકને ભાવ આપવા જોઈએ. તો અમે 14,000 કરોડ રૂપિયાનું પેકેજ બનાવ્યું, અને 14,000 કરોડ રૂપિયાના પેકેજની અંદર અમે જે એપીઆઈ ની અંદર જેટલું ભારતમાં બનતું હતું એનાથી મોંઘું ભારતમાં જેટલી મોંઘું બનતું હતું અને વિદેશમાં જેટલું સસ્તું અહીંયા ભારતમાં લેન્ડિંગ થતું હતું, એના વચ્ચેનો ગેપ કેટલો? તો કે 20% આવ્યો. તો અમે એવું કીધું કે આવો ભારતની કંપનીઓને કીધું તમે અહીંયા બનાવો, યા તો વિદેશી કંપની ભારતમાં આવે, યા તો ભારત સાથે જોઈન્ટ વેન્ચર કરે, અને 20% જે અહીંયા મોંઘું પડે છે 20% અમે તમને આપી દઈશું. એટલે કે અમે તમને 20% ઇન્સેન્ટિવ આપશું, 14,000 કરોડ રૂપિયા 8 વર્ષની અંદર આપશું. તો આજે કેટલી કંપનીઓ, ભારતની જ કંપનીઓ તૈયાર થઈ ગઈ કે ચાલો ભાઈ અમે બનાવીએ. હવે એ અહીંયા બનાવવાનું ચાલુ કરશે, અત્યારે થોડું મોંઘું પડતું હશે એટલે અમે સરફર કરી દઈશું, ધીમે ધીમે ટેકનોલોજી દેશની અંદર આવી જશે અને દેશની અંદર સસ્તું ઉત્પાદન ચાલુ કરી દેશે, અને પછી એ એક્સપોર્ટ પણ કરતા થઈ જશે. આ આત્મનિર્ભરતાની વ્યાખ્યા છે, અને એ દિશાની અંદર અમે આ 20 લાખ કરોડના પેકેજને આત્મનિર્ભર પેકેજની સાથે એટલા માટે જોડ્યું છે કે એનાથી થનારું ઉત્પાદન, એમાં કરેલી યોજનાઓ, એમાં જે અમે જે કમ્પોનેન્ટ સામેલ કર્યા છે એ બધા જ એ દેશની સ્થિતિને અનુસાર દેશનું મોડેલ. દાખલા તરીકે ઈસુદાનભાઈ, બહુ સારું હું તમને ઉદાહરણ દઉં. જો ભાઈ દુનિયામાં હોય એ બધું સારું હોય એવું માનવાનું કારણ નથી. દાખલા તરીકે આપણે આપણા ઘરના દરવાજે, તમે તો મારી જેમ એક ગામડાના બેકગ્રાઉન્ડ થી આવો છો, બિલકુલ ઘરની અંદર આપણે ત્યાં શુભ લાભ લખ્યું હોય છે, શુભ લાભ. તમે જો લાભ શુભ, આપણે એકલી લાભની કલ્પના કરવા વાળી આપણી સંસ્કૃતિ નથી. એટલે માત્ર ભૌતિકવાદી આપણે નથી, માત્ર કેપિટાલિસ્ટિક આપણે નથી, બિલકુલ આપણે શુભ કરનારા પણ છીએ. શુભ કરનારા એટલે આપણે કમાવું પણ છે, પણ કમાવાના સાથે સાથે બીજાને સહકાર પણ આપવો છે, જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી પણ થવું છે, બીજા રળતા હોય તેને રળી ખાવા દેવું છે, અમારે કોઈનું જૂઠવી નથી લેવું, અમારા હકનું ખાવું છે. આવું ગીતા માંડવિયા સાહેબ, સમયનો અભાવ છે એટલે હું છેલ્લે આપને એક પ્રશ્ન પૂછી લઉં કે હાલ જે ઇકોનોમિક વાર જેવી એક કન્ડિશન ઉભી થઈ છે અને એમાં ઘણી બધી કંપનીઓએ ભારતમાં આવવાનું મન પણ બનાવ્યું છે, તો આપણે એમનો ફાયદો વધુમાં વધુ કેવી રીતે ઉઠાવી શકીશું? બહુ સારો પ્રશ્ન છે. અત્યારે વિશ્વની ઘણી કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ એ ભારતની અંદર આવવા માંગે છે, ભારતની અંદર પોતાના પ્લાન્ટ સ્થાપવા માંગે છે, કારણ કે 3 સ્થિતિ ભારતની ફેવરમાં છે. એક સ્થિતિ વિશ્વની વિશાળ લોકશાહી છીએ આપણે, બીજી સ્થિતિ આપણે ત્યાં પાવર ટ્રાન્સફર એટલે સત્તા પરિવર્તન બહુ સહેલું છે. દુનિયાના કેટલાક દેશોમાં અને મોટા મોટા દેશોમાં, હું દેશનું નામ નહીં બોલું, પણ જે સ્થિતિ અત્યારે થઈ છે આપણા દેશની અંદર,
આજે પાર્લામેન્ટની અંદર અમારી સરકાર છે, કાલે અમારી બહુમતી ના હોય અથવા તો અમે ચૂંટણી ના જીત્યા તો બીજી સરકાર આવે, જેમ અમારી સરકાર આવી હતી. કોઈ રાજ્યના મુખ્યમંત્રી કે દેશના પ્રધાનમંત્રીએ 75 વર્ષમાં એવું નથી કીધું કે મારી બહુમતી નથી છતાંય હું સત્તા ઉપર, એવું નથી કીધું. આપણે ત્યાં પાવર ટ્રાન્સફર બહુ ઈઝી છે. ત્રીજું, આપણી જ્યુડિશરી એ મેરિટના આધારે જસ્ટિસ કરે છે. આપણી જ્યુડિશરી એવું ક્યારે ન કીધું તું વિદેશી કંપની છો એટલે તમારી ખિલાફ અમે જજમેન્ટ આપી દઈએ, જી નહીં. મેરિટ ઉપર છે એ પ્રમાણે જસ્ટિસ આપણે કરીએ છીએ. આ 3 બાબતો આપણી ફેવરમાં હોવાથી દુનિયાની મલ્ટીનેશનલ કંપનીઓએ ભારતની અંદર આવીને પોતાનું એસ્ટાબ્લિશમેન્ટ કરવું છે અને એને અનુરૂપ આપણે દેશની અંદર વાતાવરણ પણ ઊભું કરી રહ્યા છીએ. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. સિંગલ વિન્ડો સિસ્ટમ આપણે કરી રહ્યા છીએ. એને અનુરૂપ દરેક ડિપાર્ટમેન્ટ પોતાની પોલિસી પણ ડેવલપ કરી રહ્યા છે. હવે માત્ર વિદેશથી જ કંપની આવે એ તો ઠીક છે, આવે કોઈ એફડીઆઈ લઈને આવે, નો ઓબ્જેક્શન. દેશની અંદર પણ સારી અત્યારે સક્ષમ કંપનીઓ બની રહી છે. એની સાથે એનું જોઈન્ટ વેન્ચર થાય. જોઈન્ટ વેન્ચર થાય એટલે દુનિયાથી ટેકનોલોજી દેશની અંદર આવે. દાખલા તરીકે આજથી 6 વર્ષ પહેલા દેશની અંદર એક પણ મોબાઈલ નહોતો બનતો. આપણે પોલિસીમાં રિફોર્મ કર્યા એટલે આજે 100 કંપની મોબાઈલ બનાવવાની દેશની અંદર છે અને અહીંયા દેશમાં વિદેશી કંપનીઓ દેશની અંદર મોબાઈલ બનાવીને દુનિયાની અંદર મોકલે છે. એ ઓપોર્ચ્યુનિટી દેશની અંદર અત્યારે મોદીજીના નેતૃત્વમાં ઉભી થઈ રહી છે. એનો આપણે દેશને બહુ મોટો લાભ થયો. બિલકુલ. માંડવિયા સાહેબ, સમયનો અભાવ છે પણ ખૂબ તમે આત્મનિર્ભરથી માંડીને તમામ મુદ્દાઓ મૂક્યા અને આશા રાખીએ, મેં પહેલા પણ કહ્યું કે અત્યારે કોરોના છે, અત્યારે આપણે કોઈ વિપક્ષની વાત નહીં સાંભળીએ, શાસકની સાથે રહેશું બધા, એટલા માટે કે આ કપરો સમય છે. આપણે ખબર હોય તો એક જયારે 2 ભાઈઓ ઝઘડતા હોય પણ જયારે બહારથી આક્રમણ થાય ત્યારે 2 ભાઈ એક થઈ જાય છે. આજે વિપક્ષને પણ અપીલ કરીએ છીએ કે એક થાવ, મુદ્દાઓ જરૂર ઉઠાવો પણ એક થાવ. પણ સાથે સાથે મેં કહ્યું એમ કે તમારી પણ આ પરીક્ષા છે કેન્દ્ર સરકારની પણ, કારણ કે તમે અત્યારે મિટિંગો કરો છો, અધિકારીઓ સાથે તમારે ડીલ કરવાની છે, જે પણ કરવાનું તમારે કરવાનું છે. 130 કરોડ જનતા તમારા હવાલે છે અને તમારી પરીક્ષાનું પરિણામ 3, 4, 6 મહિના પછી આવશે સાહેબ. એટલે એ અંદાજે તમે આશા રાખીએ કે તમે ખૂબ સારું કરશો. જો આમાં તમે પ્લાનિંગ કરશો પણ નીચે ઇમ્પ્લિમેન્ટ નહીં થશે તો એ ધૂળનું ધૂળ જ રહેશે. એટલે આ બધાની પરીક્ષાઓનું પરિણામ, મેં કહ્યું કે ધોરણ 10, 12 નું પરિણામ એવી રીતે આવે એટલે આ સરકારનું, કારણ કે કટોકટીમાં જ ખબર પડે કે મજબૂત કોણ છે ને કઈ રીતે છે. એટલે આશા રાખીએ સાહેબ, સમયનો અભાવ છે પણ ખૂબ મજા આવી અને આશા રાખીએ કે તમે આ પરીક્ષામાંથી પાસ થાવ અને જનતાને કંઈક મળે. આત્મનિર્ભર, ભલે આપણે ગાંધીજી કહેતા હતા વર્ષોથી આપણે ભૂલી ગયા, એ વાત અલગ છે, પણ હવે જો જાગ્યા છીએ તો મને લાગે છે કે ખૂબ જ સારા દિશા ઉપર આપણે જઈ રહ્યા છીએ અને આશા રાખીએ કે ઇમ્પ્લિમેન્ટ પણ એટલું ને એટલું થાય. ખૂબ ખૂબ આભાર મનસુખભાઈ માંડવિયા. કેન્દ્રીય મંત્રી પણ આપણી સાથે જોડાયા હતા. ભવિષ્યની અંદર આવા બધા વિષયોની ચર્ચા કરવા માટે 1-8 કલાક માટે મળીશું અને વિગતે તમારા મનમાં જે કઈ પ્રશ્ન હશે એ દિશાની અંદર હું વિસ્તૃત તમને વાત પણ કરીશ, જેના આધારે રાજ્યની જનતાના ધ્યાનમાં પણ આવે કે સરકાર એકચ્યુઅલ કઈ દિશાની અંદર જઈ રહી છે. વાહ, અને આજ આનંદ છે આપણે, અને સાથે મળીને જો મીડિયાથી પણ આપણી વાત છે પોઝિટિવ સારી રીતે જાય, ક્યાંક સુધારવાનો હોય તો આપણે સુધારી શકીએ. આપણો એ જ રોલ હોય છે, માધ્યમોનો જ એ જ હોવો જોઈએ. એટલે ખૂબ સારી વાત થઈ. ભવિષ્યમાં આપણે 1 કલાક કરીશું તમારી સાથે. હું પણ વાયદો કરું છું, તમે પણ કરો છો. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજે આખો દિવસ રૂપાલા સાહેબથી માંડી, માંડવિયા સાહેબથી માંડી તમામ લોકોએ અહીંયા ભાગ લીધો છે. એ સૌનો ખૂબ ખૂબ આભાર. અલ્ટિમેટલી આપણો ઉદ્દેશ્ય એવું છે કે તમામ વસ્તુઓ તમારા સુધી પહોંચે. ખૂબ ખૂબ આભાર. આપની અમારામાં શ્રદ્ધા અમને નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં અને રાષ્ટ્રની સેવા કરવામાં સહાયક બને છે. બંધન બેંક, આપકા ભલા સબકી ભલાઈ. આજકાલ મનમાં કેટલાય સવાલો ઉઠે છે. શું થોડા સમય સુધી સામાનને બહાર જ રાખવો જોઈતો હતો? શાકભાજીને ધોવું શું પર્યાપ્ત છે? આ સવાલોના જવાબ જાણો કે ના જાણો, પણ એક વાત તો પાકી છે. સંતૂરથી 20 સેકન્ડ સુધી હેન્ડવોશ, દિવસમાં અનેક વાર અને 2 વાર નહાવાથી વાયરસને ફેલાવા તો રોકી શકાય છે. મમ્મીની કેર સૌથી બેસ્ટ.